કેપીએસસી ફિઝિક્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો લાસ્ટ ટાઈમ આપણે 11th સાયન્સની અંદર ચેપ્ટર નંબર 2 મેઝરમેન્ટ એન્ડ યુનિટ માપન અને એકમ પદ્ધતિની અંદર જોયું કે શું જોયું. પહેલી વસ્તુ કે આપણે જોયું તો શું લાસ્ટ ટાઈમ શું ભણ્યા હતા. તો લાસ્ટ ટાઈમ જોયું તો કે કોઈ પણ એકમ પદ્ધતિ હોય એના વિશે ભણેલા છીએ આપણે, બરાબર. કે એસઆઈ એકમ પદ્ધતિ, પછી પૂરક એકમો, દ્રષ્ટિસ્થાન ભેદની રીત, આપણે એ બધી વસ્તુઓ ભણી ગયા. હવે એના કરતાં થોડુંક આગળ આવીએ, થોડા ફિઝિક્સની અંદર આગળ આવીએ છીએ તો આપણી જે દુનિયા જે છે, બરાબર, આપણે હંમેશા જે માપીએ છીએ એની વાત કરીએ કે આપણે શું માપીએ છીએ. તો મેઝરમેન્ટ કરીએ છીએ તો લેન્થનું, લંબાઈનું આપણે માપન કરીએ છીએ. સેકન્ડ થિંગ કે બીજી વસ્તુ છે આપણે દળનું માપન કરીએ છીએ રોજબરોજની ક્રિયાની અંદર. અને થર્ડ કે આપણે સમયનું માપન કરીએ છીએ. તો રોજ આ ત્રણ વસ્તુ માપન થાય છે. તો તમે વિચારી શકો કે સૌથી વધારેમાં વધારે લંબાઈ કેટલી, સૌથી ઓછામાં ઓછી લંબાઈ કેટલી, અને સૌથી ઓછામાં ઓછી વધુ લંબાઈ વચ્ચે કેટલું માપ છે, બરાબર. તો હું માની લઉં કે મારી લંબાઈ 5 ફૂટ છે, બરાબર. આ છે થોડી આગી પાછી લઈ લેવાની, બરાબર. કે મારી લંબાઈ 5 ફૂટ છે અને કીડીની લંબાઈ આઈ થિંક 1 કે 2 મિલીમીટર છે, બરાબર. તો મારા કરતા જે કીડી છે કેટલી નાની છે, કીડી કરતા હું કેટલા ગણો વધારે મોટો છું. તો આ જે માપક્રમ અમારા બંને વચ્ચેનું માપક્રમ થયું, બરાબર. તો તમે વિચારો કે સૌથી નાનામાં નાની વસ્તુ કઈ, એ ખ્યાલ આવ્યો, એ વિચાર આવ્યો. તો નાનામાં નાની વસ્તુ કઈ છે તો પરમાણુ. બધા મનમાં વિચાર આવશે કે પરમાણુ, બરાબર. તો પરમાણુની અંદર રહેલા જે પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન છે, શું એ પરમાણુ કરતા મોટા છે? ના, પરમાણુ કરતા એ નાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ કે લંબાઈનો વિસ્તાર કેટલો છે, બરાબર. ફર્સ્ટ ટોપિક છે આજનો, લંબાઈનો વિસ્તાર. બરાબર. જોડે નોંધતા અથવા તો લખાઈ જાય પછી પાઉસ કરીને નોંધવાનું છે તમારે, બરાબર. હંગાત નોંધતું રહેવાનું છે, કારણ કે આ જે છે 1-2 માર્ક્સ ની અંદર પૂછાઈ જાય છે, બરાબર. એમસીક્યુ ની અંદર, ખાલી જગ્યાની અંદર, 1 માર્ક્સ ની અંદર, ખરા ખોટાની અંદર. જો કે ખરા ખોટા તો આપણે આવતા નથી, બરાબર. તો આ રીતના પૂછાઈ જતા હોય છે કે સૌથી નાનામાં નાનો જે છે એ પ્રોટોન છે. પ્રોટોનનો લંબાઈનો વિસ્તાર શું છે? તો પ્રોટોનની લંબાઈ અથવા પ્રોટોનનું જે પરિમાણ છે એ 10⁻15 મીટર છે, બરાબર. કે પ્રોટોનનો જે વ્યાસ છે એ 10⁻15 મીટર છે. અને સૌથી મોટામાં મોટી વસ્તુ કઈ? સૌથી મોટી વસ્તુ સાહેબ પૃથ્વી. એના કરતા મોટી વસ્તુ સૂર્ય. એના કરતા મોટી વસ્તુ ઘણી બધી છે, બરાબર. કે 2 તારા વચ્ચેનું અંતર ઘણું મોટું છે, બરાબર. અથવા તો બ્રહ્માંડનું વિસ્તાર, બરાબર. કે આપણે જ્યાં સુધી જોઈ શકીએ ત્યાં સુધી, કે અવલોકિત, જ્યાં સુધી જોઈ શકીએ ત્યાં સુધી શું કહેવાય કે અવલોકિત વિશ્વનો વિસ્તાર. અવલોકિત વિશ્વનું પરિમાણ. તો અવલોકિત વિશ્વનું પરિમાણ કેટલું છે? 10⁻24 મીટર. કેટલું મોટું થયું? 10⁻24 મીટર. એકડાની પાછળ 24 મીંડા લગાડો એટલું બધું મોટું જે છે આપણે અવલોકિત વિશ્વ છે. જ્યાં સુધી દેખી શકે આપણી દ્રષ્ટિ, જ્યાં સુધી જાય આકાશની અંદર, બરાબર. આકાશની અંદર દ્રષ્ટિ જ્યાં સુધી જાય ત્યાં પછી ઓરડાની અંદર તમે કક્ષામાં આવી તો દ્રષ્ટિ આટલું સુધી જ જાય છે, એની વાત નથી. કે અવલોકિત વિશ્વની વિસ્તાર કેટલો છે? 10⁻24 મીટર છે. તો મેં કહ્યું કે કીડી મારા કરતા કેટલી મોટી છે, કેટલા ગણી મોટી છે. તો એનો મતલબ એમ કે પરિમાણ કે બંને વચ્ચેની શું કીધું? સરખામણી કરવાનું કીધું. તો આપણે સરખામણી કરીએ કે અવલોકિત વિશ્વ છે 10⁻24 અને આ છે 10⁻15. 10⁻15 ઉપર જાય પ્લસ 15, 24 ને 15 કેટલી થશે? 41. કેટલી ઘાત? 41. તો લંબાઈનો વિસ્તાર અથવા લંબાઈનો માપક્રમ કેટલો? 10⁻41 છે,
બરાબર. એક માર્કના ક્વેશ્ચનની અંદર જીની ગુજકેટની અંદર કદાચ પૂછાઈ જાય, ગુજકેટની અંદર તો ખાસ પૂછાઈ જાય, બરાબર. તો આપણને આવડતો હોવું જોઈએ. તો લંબાઈ જે છે એના બીજા પણ અમુક માપક્રમ છે. જેમ કે આપણે આગળ ભણી ગયા દશાંશ ગુણકો અને ઉપગુણકો, એની અંદર ફર્મી આવ્યું હતું 10 ની -15 ઘાત, બરાબર. તો આપણે જોઈએ કે અમુક એક ફર્મી એટલે એક fm કહીશું આપણે એને, ફેમ્ટોમીટર, બરાબર. ફર્મી અથવા તો ફેમ્ટોમીટર કહેવાય. એક ફર્મી જે છે 10 ની -15 ઘાત મીટર છે. પછી એંગસ્ટ્રોમ, એક એંગસ્ટ્રોમ એટલે કે એની સંજ્ઞા છે a ઉપર બિંદુ 10 ની -10 ઘાત મીટર, કે એક એંગસ્ટ્રોમ છે 10 ની -10 ઘાત મીટર. એના પછી થોડોક મોટો રહીએ, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરાબર. એને કહેવાય 1 AU, બરાબર. તો આ શું છે 1 AU? શું છે ખબર છે તમને? કે 1 AU છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, કે સૂર્યથી જે પૃથ્વી વચ્ચેનું અંતર. યાદ કરો આપણે લાસ્ટ લેક્ચરની અંદર, લાસ્ટ વિડિયોની અંદર એક એક્ઝામ્પલ ગણ્યો તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ગણ્યું હતું. કેટલું હતું યાદ હોય તો? કે 1.496 × 10 ની 11 ઘાત મીટર. યાદ હોય તો બરાબર, ના યાદ હોય તો કઈ વાંધો નહીં, પણ યાદ હવે રાખજો. 1.496 × 10 ની 11 ઘાત મીટર, કે સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર છે આવ્યું. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેને કહેવાય, એક યુનિટ લઈ લીધો, બરાબર. કે એક યુનિટ તરીકે લઈ લીધો કે સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું? તો 1.496 × 10 ની 11 ઘાત મીટર. એને કીધું એક AU, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરાબર. તો સૂર્ય આપણે સૂર્ય ઉપર જઈને પાછા પૃથ્વી ઉપર આવીએ તો કેટલું અંતર કાપ્યું ગણાય? તો 2 AU. ઈઝી પડે, 2 AU ઈઝી પડશે. જ્યારે આપણે આને ડબલ ગુણી દઈએ અને ડબલ ગુણીએ તો શું થાય? ગણજો, અને ડબલ ગુણીએ તો શું થાય? સાહેબ થાય કંઈક 2.900 ને કંઈક થતું હશે, 2.992 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર. આ ગુણાકાર થોડોક ડિફિકલ્ટ પડે, એના કરતા 2 AU ઈઝી પડે, એટલા માટે માપક્રમ લીધો 2 AU. હવે જે પ્રકાશ જે છે, પ્રકાશ શું કરે છે? પ્રકાશ 1 સેકન્ડની અંદર કેટલું અંતર કાપે? પ્રકાશ 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 3 × 10 ની 8 ઘાત મીટર. તો 1 વર્ષમાં કેટલું અંતર કાપતું હશે? 1 વર્ષની અંદર કરો ગુણાકાર, કરો 1 સેકન્ડની અંદર 365 દિવસ, 365 દિવસ ગુણ્યા 1 દિવસના 24 કલાક, 1 કલાકની 3600 સેકન્ડ. તો બધાનો ગુણાકાર કરીને 3 જોડે ગુણાકાર કરો. એટલે પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર જેને બોલવામાં આવે એક પ્રકાશ વર્ષ, જેને કહેવામાં આવે 1 લાઇટ યર, 1 LY, બરાબર. કે 1 લાઇટ યર, તો 1 લાઇટ યર છે, 1 લાઇટ યર છે 9.46 × 10⁻15 મીટર, કે 9.46 × 10 ની 15 ઘાત મીટર છે એક પ્રકાશ વર્ષની કિંમત, બરાબર. એના પછી હજુ થોડુંક આગળ જઈએ, 1 પાર્સેક. તો પાર્સેક કોના માટે વપરાય ખબર છે? કે બે તારા વચ્ચેનું જ્યારે અંતર શોધવું હોય ત્યારે પાર્સેક આપણે એકમ લઈએ છીએ, બરાબર. એક્ઝામ્પલમાં પણ આવશે કે 1 પાર્સેક, 1 PC એને બોલવામાં આવે. તો 1 પાર્સેક બરાબર 3.08 × 10 ની 16 ઘાત મીટર, કે બે તારા વચ્ચેનું અંતર મેક્સિમમ મિનિમમ આવું પાછું ગણીએ તો 1 પાર્સેક જેટલું હોય, એટલે કેટલું? 3.08 × 10 ની 16 ઘાત મીટર જેટલું હોય છે, બરાબર. કે આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. કે મેઇનલી યાદ રાખવાનું છે તમારે એક આર્ય ને કાર્ય, બરાબર. એક્ઝામ્પલમાં આવશે, એક્ઝામ્પલની અંદર આવશે. અને બીજું કે જીનીટ, જેડબલી, એનડબલ્યુટી, નીટ, ગુજકેટ, અથવા તો 1 માર્ક્સની અંદર પૂછાઈ જાય તો આવડવું જોઈએ ભાઈ, બરાબર. હવે સાયન્સમાં આયા છો, ભૂલવાનું નથી ભાઈ, ફટાફટ આટલું નોંધી લો. આ છે લંબાઈનો વિસ્તાર, બરાબર. આ છે લંબાઈનો વિસ્તાર, લંબાઈનું માપન નોંધી લીધું. ચલો એના પછી જોઈએ બીજું જે છે જે આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ તો દળ, માસ. દળ એટલે માસ, બરાબર.
કોનું ખબર નહીં પણ માસ. અરે માસ, ટીક માસ, દળનો માપક્રમ. તો સૌથી મોટામાં મોટું કોણ? સૌથી મોટામાં મોટું કોણ? સૌથી વધારે ભારે કોણ? તો વ્હેલ માછલી. એના કરતા ભારે કોણ? તો દરિયો. એના કરતા ભારે કોણ? તો કોઈ પહાડ હશે. એના કરતા ભારે કોણ? તો પૃથ્વી. એના કરતા ભારે કોણ? તો આખું વિશ્વનો જે દળ લઈએ આપણે, આખા વિશ્વનું દળ, વિશ્વની અંદર જેટલી પણ વસ્તુઓ છે બધાનું દળ લઈએ તો કેટલું થશે? Oh, this is the very difficult question, સરજી. બરાબર કે સમગ્ર વિશ્વનું દળ, સમગ્ર વિશ્વનું દળ. સાહેબ તમે એવડું મોટું ત્રાજવું ક્યાંથી લાયા? ભાઈ હું નહીં લાયો, મેં નથી ગોત્યું. બરાબર, મેં નથી ગોત્યું ભાઈ, આ ગોત્યું છે વૈજ્ઞાનિકો. કેવડું મોટું ત્રાજવું છે, તમે વિચારો કે આખા વિશ્વનું દળ ગોત્યું 10⁵ કિલોગ્રામ. કેકડાની પાછળ 55 મીંડા લગાડો, એટલું બધું આખા વિશ્વનું દળ છે. અને સૌથી નાનામાં નાનો જોઈએ, સૌથી નાનો તો ઇલેક્ટ્રોનનું દળ. તો ઇલેક્ટ્રોનનું દળ છે, ઇલેક્ટ્રોનનું દળ છે 10⁻³ કિલોગ્રામ. તો આ બંને વચ્ચે કુલ કેટલું અંતર થયું કે ઇલેક્ટ્રોનનું દળ ને આખા વિશ્વનું દળ, તો બંનેનું દળ કેટલું થયું? માપક્રમ કેટલો થયો? તો 10⁵ ભાગ્યા 10⁻³ બરાબર 30 ગયા, ઉપર પ્લસ થઈ ગયા તો 10⁵. સાહેબ કિલોગ્રામ કેમ પાછળ ના લખ્યું? તો વિચારો કે इसका भी किलोग्राम और इसका भी किलोग्राम, किलोग्राम किलोग्राम कैंसल. તો માપક્રમ કેવો છે? દળ રહિત છે. તો આ છે દળનો માપક્રમ. કે આ છે દળનો માપક્રમ. સેમ ટુ સેમ સમયના માપક્રમની વાત કરીએ આપણે. સમયનો માપક્રમ, બરાબર કે સૌથી મોટામાં મોટો સૌથી નાનો સમયનો માપક્રમ લઈએ તો કેટલો આવે છે? 10⁻41 આવે છે. શું આવે છે? 10⁻41 આવી જાય છે. કે સૌથી નાનો સમય, સૌથી નાનો સમય, સૌથી મોટામાં મોટો સમય. તો સૌથી નાનો સમય કેટલો હશે? માઇક્રો, નેનો સેકન્ડ. હજી વધારે કરીએ, ઘણી બધી સેકન્ડ આવે. સૌથી મોટામાં મોટી સેકન્ડ, ઓહ ઘણી બધી સેકન્ડ થાય. બરાબર કે વર્ષ જે છે, વર્ષ શું છે? વર્ષની વાત કરીએ કે વર્ષ પણ એક જાતનો સમય જ છે. કે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, પછી સદી, યુગ, તો બધી શું છે? સમય છે. બરાબર, તો સમય સૌથી મોટામાં મોટો સૌથી નાનો માપક્રમ લઈએ તો 10⁻41 મળી જાય છે. ફટાફટ આ ઉતારો. એટલે આપણે અહીંયા માપક્રમ પૂરો કરીએ અને નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. આ રોજિંદા જીવનમાં વપરાતા જે માપક્રમો છે તો એ માપક્રમોને આપણે ફિઝિક્સ કે જે ભૌતિક વિજ્ઞાન છે કે ભૌતિક જ્ઞાનની અંદર કેટલેથી કેટલે સુધી માપવામાં આવ્યા છે. બરાબર કે ભૌતિક શાસ્ત્રીઓએ કેટલેથી કેટલે સુધી એ લોકોને માપ્યા છે, તો આટલે સુધી માપ્યા છે. હવે દેખો બે માપક્રમ સરખા મળ્યા આપણને. એક સમયનો માપક્રમ અને એક લંબાઈનો માપક્રમ સરખો મળ્યો. જ્યારે દળનો માપક્રમ છે એ સિમિલર ટુ 10⁻41 જેટલો, સિમિલર ટુ, એમ નથી કહેતો એક્ઝેક્ટ 10⁻41 જેટલો છે. 10⁻41 કરીએ તો 10 ની કેટલી ઘાત થઈ જાય? 82 થાય. અને આપણો માપક્રમ કેટલો છે? 85. બરાબર, તો હું એમ નહીં કહેતો 41 ના વર્ગ જેટલો, સિમિલર ટુ. બરાબર, યાદચ્છિક રીતે આટલો છે, લગભગ આટલો છે કે બંનેના વર્ગ જેટલો છે. કે બંને સમયનો માપક્રમ ને લંબાઈના માપક્રમનો ગુણોત્તર લઈએ, સોરી ગુણાકાર લઈએ તો આપણને દળનો માપક્રમ મળી જશે. એટલે દળ સૌથી વધારે છે ભાઈ, લંબાઈ મહત્વની નથી, દળ મહત્વનું છે. બરાબર, લંબાઈ તો જીરાફ પાસે પણ છે, પણ દળ હાથીનું છે, માટે જીરાફને હાથી બધા લડે નહીં, હાથી જીતી જાય. કારણ કે દળ એની પાસે વધારે છે, ભલે લંબાઈ જીરાફ પાસે વધારે છે. બરાબર, ચલો સાર્થક અંકોની વાત કરીએ. હવે ધ્યાન આપજો, સાર્થક અંકો રિલેક્સેશન. તો હવે સાર્થક અંકોની વાત કરીએ આપણે, તો સાર્થક અંકો કોને કહેવામાં આવે? એ સાર્થક અંકો એટલે શું સાહેબ? તમે આવું કોક નવું લઈને આવો છો દર વખતે. બરાબર, દર વખતે નવું લઈને આવો છો, પણ નવું લાવવું પડે ભાઈ, 11માં આવે. બરાબર, તો સાર્થક અંકો કોને કહેવાય? વિચારો, સાર્થક અંકો કોને કહેવાય? હું પણ વિચારું, તમે વિચારો. ચલો
ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું, બરાબર, કે શાકભાજીની દુકાને ગયા, આપણી જો કે આપણે તો નહીં જવાના, આપણા મધર જશે, બરાબર, સિસ્ટર જાય છે, વાઈફ જો હોય તો મારે છે, બરાબર, છોકરાઓ તમારે તો નહીં હોય ને, ટાબડિયા છે બધા, બરાબર. ચલો તો જે લેડીઝ છે, બરાબર, લેડીઝ છે, મિસ અથવા તો મિસિસ, જો કોઈ બી હોય, તો લેડીઝ છે એ શાક લેવા જાય છે, શાકભાજી લેવા જાય છે, બરાબર. તો શાકભાજી લેવા જાય તો લેડીઝની એક આદત હોય કે કંઈક વસ્તુ ફ્રીમાં લઈને આવે. લેડીઝની એક આદત હોય કંઈક ને કંઈક વસ્તુ શું લઈને આવે? ફ્રીમાં લઈને આવે. તો કંઈક ને કંઈક વસ્તુ ફ્રીમાં લઈને આવે. વિચારો શું ફ્રીમાં લાવશે? કે 2 કિલો ડુંગળી લેવા ગઈ, 2 કિલો બટાકા લીધા, 500 ગ્રામ કંઈક રીંગણા લીધા. પણ એક વસ્તુ ફ્રીમાં લાવશે જેનું નામ છે કોથમીર અને મરચા. કોથમીર અને મરચા ફ્રીમાં લાવે છે, તો એનો શું એ ભાવ ગણશે? નહીં ગણે. એનો ભાવ ગણશે નહીં. તો કોથમીર મરચાનો ભાવ નહીં ગણે. તો શું કોથમીર મરચા એને મફતમાં આવતા છે પેલા શાકવાળા? નથી આવતા. કે એના માટે કંઈક એનું કિંમત એટલે ચૂકવવી પડે છે. હવે એવું નહીં, એની એ જ લેડીઝ સોનાની દુકાને જાય છે. વિચારો હવે કોથમીર મરચાની માફક કંઈ વધારાનું માગશે? વિચારો ખાલી, કોથમીર મરચાની માફક કંઈક વધારાનું સોનું માગશે? નહીં માગે. એટલે સોની આપશે પણ નહીં, બરાબર. તો સોનીની પાસે કે ગ્રામ, મિલીગ્રામ, ગ્રામ ની કે આની અંદર એની પાસે તો મિલીગ્રામ સોનું આગુ પાછું થઈ જાય તો પણ એને શું થશે? દશા આવી જશે, બરાબર. તો વિચારો તમે કે સોનીની અંદર કે 1.001 ગ્રામ સોનું છે, તો આ એની પાછળ જે એકડો છે એનું પણ એની પાસે કંઈક મૂલ્ય છે, એની કંઈક કિંમત છે. એટલા સોનાની પણ એની પાસે કિંમત છે. પણ વિચારો કે 500 આપણે લખે ને 1.5 કિલો, 1.5 કિલો છે, 1.5 કિલો આપણે કંઈક ખાંડ લાયા, તો 1.5 કિલો ખાંડ લાયા તો એમાં 1.5 કિલો અને બીજી 20 ગ્રામ ખાંડ એ વધારાની આપી દેશે. 20 ગ્રામ ખાંડ વધારાની આપશે તો એને કોઈ નુકસાન થશે નહીં. એટલે અમુક જગ્યાએ શું હોય છે? અમુક જગ્યાએ શું છે કે આ ચોક્કસ અંકો છે, અચોક્કસ અંકો છે. જ્યારે અમુક જગ્યાએ ચોક્કસ પણ અર્થપૂર્ણ અંકો છે. તો એની સાથે દર્શાવાતી જે સંખ્યા છે એને બોલવામાં આવે સાર્થક સંખ્યા. તો ફટાકથી બધા સાર્થક સંખ્યાની વ્યાખ્યા લખશે. સાર્થક સંખ્યાની વ્યાખ્યા લખશે. ચલો અહીંયા હું લખું છું. સાર્થક સંખ્યા એટલે શું? સાર્થક સંખ્યા એટલે શું? બરાબર. અને સાર્થક અંકો એટલે શું? બીજો પ્રશ્ન તમે જોડે લખી દેજો, કારણ કે અંદર ને અંદર જ આવી જાય છે, બરાબર. કે કોઈ પણ ભૌતિક રાશિ હોય, દળ હોય, લંબાઈ હોય, સમય હોય, ક્ષેત્રફળ હોય, કદ હોય, ઘનતા હોય, ઉર્જા હોય, પાવર હોય, વિદ્યુત પ્રવાહ કે ગમે તે રાશિ હોય, કે કોઈ પણ ભૌતિક રાશિ, કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં, માપમાં, બરાબર, કે ગમે તે ભૌતિક રાશિ હોય એના માપની અંદર શું કરીએ છીએ કે એના માપમાં અથવા એના માપ દર્શાવતી સંખ્યામાં અથવા તો એના માપ દર્શાવતી સંખ્યામાં, તેનું માપ દર્શાવતી જે સંખ્યા છે એમાં અમુક શું હોય? ચોકસાઈ પૂર્વકના અંકો હોય, બરાબર. કે ચોકસાઈથી લીધેલા અંકો હોય. જેમ કે સોની દુકાને ચોકસાઈથી અંકો લે, બરાબર. કે સંખ્યામાં ચોકસાઈ પૂર્વકના અંકો, ચોકસાઈ પૂર્વકના અંકો સિવાય, ચોકસાઈ પૂર્વકના અંકો સિવાય બીજા અચોક્કસ અંકો પણ આવતા રહે. જેમ કે મેં કીધું 1.5 કિલોગ્રામની અંદર 1.5 કિલોગ્રામની ઉપર 20 ગ્રામ છે તો એ અચોક્કસ અંક થઈ ગયા, બરાબર. કે એની અંદર અમુક અચોક્કસ અંકો પણ હોય છે. કે ચોકસાઈ પૂર્વકના અંકો સિવાય ના અચોક્કસ અંકો, અચોક્કસ
પરંતુ કેવા અંકો છે રે? પરંતુ અર્થપૂર્ણ અંકો છે. અર્થપૂર્ણ અંકો. બરાબર? કે શાકભાજીની દુકાને કે વેન્ડર કે બીજા વેન્ડર હોય, બરાબર, કરિયાણાની દુકાને, તો ત્યાં અર્થપૂર્ણ એ અચોક્કસ અંકો છે. પણ અમુક જગ્યાએ સોનીની દુકાને જાઓ, બીજી જગ્યાએ જાઓ, બરાબર, કેમિકલની દુકાને જાઓ, તો ત્યાં શું છે? એ અર્થપૂર્ણ અંકો છે. તો એ અર્થપૂર્ણ અંકો સાથે દર્શાવાતી સંખ્યાને સાર્થક અંક કહે છે. સાર્થક અંક કહેવાય. બરાબર? તો સાર્થક અંક ના કહેવાય, સંખ્યાને તો સાર્થક સંખ્યા કહેવાય. બરાબર? અને તેના અંકોને કે સાર્થક સંખ્યાના અંકોને સાર્થક અંકો કહે છે ભાઈ. સાર્થક અંકો કહે છે. બરાબર? તો બધા સાર્થક અંકો કહેવામાં આવે, અને કોને? તો સાર્થક સંખ્યાના અંકોને. બરાબર? તો આ છે એની ડેફિનેશન, વ્યાખ્યા સાર્થક અંકોની, સાર્થક સંખ્યાની વ્યાખ્યા છે. હવે 3 માર્ક્સનું બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 3 માર્ક્સનો છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે સાર્થક અંકો નક્કી કરવાની પદ્ધતિ જણાવો. સાર્થક અંકો નક્કી કરવાના નિયમો જણાવો. કુલ 5 નિયમો છે કે સાર્થક અંકો આપણે કેવી રીતના નક્કી કરીએ છીએ, કે આને સાર્થક અંક કહેવાય કે ના કહેવાય. બરાબર? કે શું કહેવાનું? સાર્થક અંક કેવું કે ના કેવું. બરાબર? કે મારી પાસે કંઈક છે, ચલો મારી પાસે છે 1.0050, તો આને કોને સાર્થક અંક ગણવા, કોને ના ગણવા? બરાબર? 11 છે, 1102 છે, ચલો પોઈન્ટ અહીંયા છે. બરાબર? ચલો તો શું થશે? પણ આમાંથી કોને સાર્થક અંકો ગણવા, કોને ના ગણવા? તમે તો ભણેલા જ નહીં, તમને ખબર ના પડે. તો આપણે હવે એના પહેલા નિયમો જોઈએ કે આમાંથી સાર્થક અંકો કયા અને સાર્થક અંકો કયા નથી. તો સૌથી પહેલા આપણે નિયમોની ચર્ચા કરીએ કે નિયમો કોને કહેવામાં આવે. બરાબર? ફટાફટ લખાઈ ગયું. 5 નિયમો છે, ફટાફટ જોવાના છે, એના ઉદાહરણ સહિત જોવાના છે. બરાબર? પછી થોડી પ્રેક્ટિસ કરી લઈએ. ઠીક છે? પછી થોડી પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? લેડીઝ જેવું નથી કરવાનું આપણે. ઓકે, ચલો શું કીધું? સાર્થક અંક નક્કી કરવાના નિયમો જણાવો. સાર્થક અંકો નક્કી કરવાના નિયમો જણાવો. ચલો બોયઝ એન્ડ ગર્લ્સ, ફટાકથી તૈયાર રહી જાઓ. સાર્થક અંકો નક્કી કરવાના નિયમો જણાવો. તો ફર્સ્ટ નિયમ છે, શું છે? ફર્સ્ટ સેન્ટેન્સ, ફર્સ્ટ લો શું છે, કે ફર્સ્ટ નિયમ શું છે એનો? તો શું કીધું ખબર છે? કે શૂન્યતર સિવાયના અંકો, શૂન્યતર અંકો, કે બધા જ શૂન્યતર અંકો. એટલે બધા જ શૂન્યતર અંકો એટલે શું? કે બધા જ શૂન્યતર અંકો એટલે શું? તો બધા જ શૂન્યતર અંકો એટલે નેચરલ નંબરની વાત કરી. બરાબર? કે 9 ડિજિટ 1 2 3 4 5 6 7 8 and 9, 1 થી 9 ની વાત કરી. કે બધા શૂન્ય એટલે શૂન્ય સિવાયના અંકો. શૂન્ય સિવાયના અંકો. શૂન્યતર અંકોનો મતલબ શું? કે શૂન્ય સિવાયના અંકો. કે બધા જ શૂન્યતર અંકોને શૂન્યતરનો મતલબ શું? તો શૂન્ય સિવાયના અંકો, શૂન્યતર અંકોને સાર્થક અંકો કહેવાય. બરાબર? કે બધા જ શૂન્યતર અંકોને શું બોલવામાં આવે છે ભાઈ? સાર્થક અંકો બોલવામાં આવે છે. બધા જ શૂન્યતર અંકોને સાર્થક અંકો બોલવામાં આવે છે. તો બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો કહેવામાં આવે. બધા જ શૂન્યતર અંકોને સાર્થક અંકો કહેવામાં આવે. તો કયા કયા છે સાર્થક અંકો શૂન્યતર અંકોને કહીએ? 1 2 3 4 5 6 7 8 and 9. કે આ બધા જ શૂન્ય સિવાયના અંકો છે કે કુલ 9 ડિજિટ 9 અંકો છે જે શૂન્યતર અંકો છે. બરાબર? તો હવે શું કીધું મેં હમણાં? શું લખ્યું? યાદ કરો 2011.0050. બરાબર? તો આપણે આને ધ્યાનમાં લઈને હેડીએ. બરાબર? તો પહેલો નિયમ શું કહે છે?
કે બધા જ શૂન્યતર અંકોને સાર્થક અંકો કહેવાય. તો આની અંદર કેટલા શૂન્યતર અંકો છે? શૂન્ય સિવાયના અંકો. તો પહેલા નિયમ પ્રમાણે આની પાસે 1 2 3 અને 4 એટલે કે 2 1 1 5 એટલે મૂળ 4 અંકો છે. તો પહેલા નિયમ પ્રમાણે આની અંદર 4 શૂન્યતર અંકો છે, માટે આના સાર્થક અંકો પહેલા નિયમ પ્રમાણે. ધીમે ધીમે આગળ નિયમ ભણતા જઈશું એટલે કમ્પ્લીટ આપણને આન્સર મળી જશે, પણ ધીમે ધીમે, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ આપણે, બરાબર. તો આની અંદર શું કીધું? શું કીધું भैया? भैया इसके अंदर कौन सा है? तो 4 है, 4. इसके अंदर जो 4 है, बराबर, हम एग्जाम्पल एक का ही एक लेंगे. 2011.0050. तो इसके अंदर जो है ये वाला, एक ये वाला, दो ये वाला और एक ये वाला, यानी इसके अंदर फर्स्ट नियम, जो पहलो नियम है, फर्स्ट नियम के अनुसार इसमें 4 शून्यतर अंक है, इसलिए 4 सार्थक अंक होंगे. फर्स्ट नियम ના લીધે, બરાબર. સેકન્ડ લો શું છે કે સેકન્ડ નિયમ શું છે કે સેકન્ડ નિયમ છે કે બે શૂન્યતર અંકોની વચ્ચે જેટલા પણ શૂન્યો આવેલા હોય, બે શૂન્યતર અંકો વચ્ચે જેટલા પણ શૂન્ય આવેલા હોય, શૂન્યાંકો આવેલા હોય, ચલો નિયમ લખી દઉં હું કે બે શૂન્યતર અંકો વચ્ચે આવેલા બધા જ શૂન્યો અથવા શૂન્યાંકો સાર્થક અંકો છે, સાર્થક અંકો છે. ઠીક છે, ચલો તો આપણે આની જ વાત કરીએ ને, બરાબર. આપણે આ એક્ઝામ્પલ ની જ વાત કરીએ. શું હતું એક્ઝામ્પલ? 2011.0050, બરાબર. ચલો પહેલા નિયમ અનુસાર તો શું થયું કે 2 1 1 અને 5 શૂન્ય સાર્થક અંકો ગણ્યા આપણે, બરાબર. બીજો નિયમ શું કીધું કે બે શૂન્યતર અંકો વચ્ચે, ચલો તો એવા કેવા શૂન્યતર અંકો જેની વચ્ચે 0 છે, શૂન્ય છે, તો 2 અને 1 ની વચ્ચે આ 0 આવ્યો, 2 અને 1 ની વચ્ચે આ 0 આવ્યો, તો એને સાર્થક અંકો ગણવું પડશે. તો આને પણ સાર્થક અંક ગણવો પડશે. સેમ ટુ સેમ હજુ આગળ જઈએ તો 1 અને 5 ની વચ્ચે બે શૂન્ય આયા, તો એને પણ સાર્થક અંકો ગણવા પડશે. તો અહીંયા કુલ કેટલા સાર્થક અંકો થયા? 1 2 3 4. પહેલા નિયમ અનુસાર, બીજા નિયમ અનુસાર આ 3 0 ને ગણવા પડશે. કેમ? કારણ કે બે સાર્થક અંકોની બે શૂન્યતર સંખ્યા વચ્ચેની અંદર આવેલા છે, એટલે કુલ 7 થયા, બરાબર. તો આની અંદર જઈએ, ફોર એક્ઝામ્પલ 2011.0050 ની અંદર આ બધા સાર્થક અંકો છે, એટલે કુલ કેટલા સાર્થક અંકો થયા? તો 7. કુલ 7 સાર્થક અંકો થયા, બરાબર. કુલ 7 સાર્થક અંકો થયા. એના પછી વાત કરીએ આપણે થર્ડ નંબર. થર્ડ નંબરના નિયમની, કે થર્ડ નંબરનો નિયમ શું કહે છે કે જો દશાંશ ચિહ્ન વગરની, એટલે કે પોઈન્ટ વગરની કિંમત હોય, તો એની અંદર છેલ્લો શૂન્યતર અંક પછીના શૂન્યોને ગણવાના નથી ગણવાના ભાઈ, બરાબર. શું કીધું કે દશાંશ ચિહ્ન વગરની, દશાંશ ચિહ્ન સિવાયની, દશાંશ ચિહ્ન સિવાયની એટલે કે પોઈન્ટ આવવો જોઈએ નહીં, અંદર એક પણ પોઈન્ટ આવવો જોઈએ નહીં. તો એવી સંખ્યા હોય, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં છેલ્લો શૂન્યતર, એટલે કે જમણી બાજુ છેલ્લો શૂન્યતર અંક પછી જેટલા પણ શૂન્ય આવે, કે અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યોને સાર્થક અંક ગણવા નહીં,
ગણવા નહીં. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણી પાસે ઘણા બધા જમ્પર ફોર એક્ઝામ્પલ ચલો ફોર એક્ઝામ્પલ લઈએ 201100. अपने पास इतना बड़ा एग्जांपल है. चलो पॉइंट વગરની કિંમત છે ભાઈ પॉइंट. હા તો પॉइंट વગરની કિંમત જો ત્રીજો નિયમ લાગુ પડશે એની પહેલા બે આગળના નિયમ પણ લાગુ પડશે. જોઈ લો કે પહેલા 2 1 1 સાર્થક અંકો છે. કેમ? કારણ કે પહેલો નિયમ કહે છે કે શૂન્યતર અંકો સાર્થક અંકો ગણવા. બીજો નિયમ શું કહે છે કે બે શૂન્યતર અંકો વચ્ચેના શૂન્યને પણ સાર્થક એટલે આ 0 ને પણ ગણવો પડશે. એટલે ચાર સાર્થક અંકો તો આપણા બે નિયમ અનુસાર છે. હવે ત્રીજો નિયમ શું કે દશાંશ ચિહ્ન વગરની. તો દશાંશ ચિહ્ન વગરની છે બરાબર કે દશાંશ ચિહ્ન વગરની આ સંખ્યા છે એની અંદર છેલ્લું શૂન્યતર અંક એટલે કે 201100 ની અંદર છેલ્લો શૂન્યતર અંક કયો? તો આ પહેલો બીજો આ ત્રીજો શૂન્યતર અંક આ છેલ્લો શૂન્યતર અંક. તો એના પછીના શૂન્યને ગણવા નહીં. તો આની અંદર કેટલા સાર્થક અંકો થયા? તો કુલ 4. જો આને આ રીતના નહીં આને આ રીતના આપ્યું હોય તો ચલો આપણે પોઈન્ટ કાપીએ. બરાબર. આને આપણે પોઈન્ટ કાપી દઈએ કે 1 2 3 4 5 6 એટલે 2.011 આ બે પોઈન્ટ કાપી લે. બે પાછલા 0 ગણશું નહીં. કેટલા પોઈન્ટ કાપ્યા? 1 2 3 4 ને 5 5 પોઈન્ટ કાપ્યા. બરાબર. તો આ તો ગણવાનું જ નથી આપણે કારણ કે આ તો શું કર્યું પોઈન્ટ કાપ્યા એટલે 0 માં જતા રહ્યા. બરાબર. તો અહીંયા દેખો સાર્થક અંકો કેટલા છે? 2 તો 1 1 અને આ 0 તો કરી એટલે 4 આવી ગયો પાછો કમ્પ્લીટ જવાબ એનો એ. તો ઘાત હોય તો ઘાતને કોઈ દિવસે સાર્થક અંકોની અંદર લાવવાના નહીં. ઘાતને સાર્થક અંકોની અંદર ગણવાના નહીં. કોઈ દિવસે ઘાતને સાર્થક અંકો ગણવાના નથી. વારંવાર કહું છું, રિપીટ કરું છું કે ઘાત હોય 10 ની કેટલી ઘાત છે સાર્થક અંકોની અંદર આપણે મેન્ટેન કરતું નથી, મેન્શન આવતું નથી એટલે સાર્થક અંકો લેવાના નથી આની घातनी अंदर. ठीक है भाया? ठीक है. इसका उदाहरण कौन सा था? इसका उदाहरण था 201100. तो इसका सार्थक अंक था 4 इसके लिए. ठीक है. फोर्थ वाला नंबर 4 वाला नंबर है कि एक करता नानी संख्या. હવે એક કરતા નાની સંખ્યા કઈ? તો એક કરતા નાની સંખ્યા 0. પણ શું 0 ને 1 ની વચ્ચે કોઈ સંખ્યા નથી? તો 0 ને 1 ની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ છે કે 0.9999 0.9998 0.87. તો 0 પોઈન્ટ વાળી કિંમતો. બરાબર કે 0 પોઈન્ટ વાળી કિંમતો એટલે કે એક કરતા નાની સંખ્યામાં પ્રથમ શૂન્યતર અંક એટલે કે જમણી બાજુ ડાબી બાજુ પ્રથમ બાજુ આવે ડાબી બાજુ. તો ડાબી બાજુનો જે શૂન્યતર અંક હોય ડાબી બાજુ કા શૂન્યતર અંક હોય સંખ્યામાં ડાબી બાજુના નહીં લખો આપણે પ્રથમ લખીએ. ચલો પેલા અંતિમ લખીએ આમ પ્રથમ લખીએ. પ્રથમ શૂન્યતર અંકની આગળના શૂન્યો સાર્થક અંક નથી. બરાબર. કેના સાર્થક અંક નથી? કે પોઈન્ટ કેવા મિલડ પોઈન્ટ કયો? પોઈન્ટ મૂકો પણ ક્યાં? એક કરતા નાની સંખ્યામાં એટલે આપણે એક કરતા નાની સંખ્યા લઈએ 0.00211. ચાલો આય ભાઈ ખેડમાં દુખાવો થયો. ચલો શું કીધું ફટાફટ અહીંયા કે એક કરતા નાની સંખ્યામાં પ્રથમ શૂન્યતર અંકની આગળના શૂન્ય ગણવાની. ચલો પ્રથમ શૂન્યતર અંક કયો? તો આ રહ્યો. એની આગળના શૂન્યને ગણવાના નથી. તો આપણી પાસે સાર્થક અંકો 1 2 3 4 સાર્થક અંકો છે અને પોઈન્ટ પાછળ લઈ જજો 1 2 અને 3 એટલે કે 2.011 ગુણ્યા 10 ની -3 ઘાત. યાદ કરો મેં હમણાં જ કીધું કે 10 ની ઘાતને મેન્શન કરવાનું નથી, 10 ની ઘાતને લેવાનું નથી. તો આપણી પાસે સાર્થક અંકો 4 થઈ ગયા. બરાબર. આ જ કન્ડિશન યાદ રાખજો. હજુ આના પછીનો લાસ્ટ જે છે એ આની અંદર જ છે. બરાબર. લાસ્ટ જે છે આમાં જ છે.
બરાબર, યાદ રાખજો શું હતું 0.00 ચાર સાર્થક અંકો આવ્યા. લાસ્ટ છે લાસ્ટ કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા, એટલે કે એવું નહીં 0 પોઈન્ટ વાળી 2001 આ પણ લઈ શકીએ આપણે, આ પણ લઈ શકીએ, એવું નહીં કે આની આજ વાત કરી છે, આ પણ લઈ શકીએ આપણે. બરાબર, તો દશાંશ ચિહ્ન વાળી કોઈ પણ સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યો સાર્થક અંકો છે ભાઈ. બરાબર, કે દશાંશ ચિહ્ન વાળી કોઈ પણ સંખ્યા લઈ લો, એની અંદર અંતિમ શૂન્યતર અંક પછીના પણ શૂન્યોને સાર્થક અંકો ગણવા પડશે. આય મગજ ઉડી ગયું, ધ્યાન આપો. દેખો અહીંયા ના ગણ્યું, અહીંયા ગણ્યું, કેમ અહીં ના ગણ્યું સાહેબ, અહીં ગણ્યું કેમ જોઈએ. ચલો બરાબર, કે ધારો કે મારી પાસે 4.700 છે, આને થોડુંક આગળ વધારીએ. ચલો આ જે મિલીમીટરમાં, બરાબર, ના મિલીમીટર નહીં, આપણે મીટરમાં જ રાખીએ. આ છે મીટરમાં, મિલીમીટરમાં મેન્શન કરીએ આપણે, સોરી સેન્ટીમીટરમાં એટલે કે 100 ગુણા છે, એટલે કે પોઈન્ટ 2 સ્ટેપ પાછળ જતો રહેશે, આ બાજુ જતો રહેશે પોઈન્ટ. મૂડી સંખ્યા થશે 470.0. હજી સેન્ટીમીટરમાં ગણીએ, આ સોરી સેન્ટીમીટરમાં, જે મિલીમીટરમાં ગણીએ તો એક પોઈન્ટ હજુ પાછળ રહેશે 470. આટલા એટલા માટે કહેવામાં આવ્યું કે પોઈન્ટ પછીની પણ આપણે સાર્થક અંકો ગણવા પડશે. પોઈન્ટ હશે તો એની અંદર છેલ્લો જે શૂન્યતર અંક છે એના પછીના શૂન્યને સાર્થક અંકો ગણવા. એટલે અહીંયા 4, અહીંયા 4. I don't care, this is the 4. બરાબર, કે આના સાર્થક અંકો છે 4. બરાબર, જો અહીંયા હું 0 લગાડ દઉં તો સાર્થક અંકો કેટલા થઈ જાય? આના પ્રમાણે આ ત્રણ તો નહીં જ ગણવાના, આ પાછળ 4 ગણવા પડશે ને આ એક છેલ્લો 0 પણ ગણવો પડશે, એટલે અહીંયા 5 થઈ જશે જો કરશું તો. બરાબર, એક્ઝામ્પલ એ અલગ અલગ. બરાબર, એક્ઝામ્પલ પેલા ફટાફટ આટલું લખી દેજો, પછી એક્ઝામ્પલની વાત કરીએ આપણે. આટલું ફટાફટ લખી દો, પછી એક્ઝામ્પલની વાત કરીએ કે કયા કયા એક્ઝામ્પલ આપણે ગણવા છે. પોઝ કરીને લખો ફટાફટ. લગાયું? हमें तो कभी कभी गम था, गम था या बबल गम था भाई, बबल गम ले ले, गम हो तो. चलो फॉर एग्जांपल सार्थक अंकोना एग्जांपल. फर्स्ट एग्जांपल છે બરાબર, તો આ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 3 4 ઓકે 4 3 બરાબર. કે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે, સ્વાધ્યાયના એક્ઝામ્પલ ની અંદર જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે 0.007 મીટર સ્ક્વેર. સેકન્ડ એક્ઝામ્પલ છે એટલે એ જ એક્ઝામ્પલ ની અંદર બધા સાર્થક અંકો જ ગણવાના છે. 2.64 into 10⁻²4 મીટર. બરાબર. Then after third is 0.2270 ग्राम पर what सेंटीमीटर क्यूब है, ग्राम पर सेंटीमीटर क्यूब. बराबर, ग्राम पर सेंटीमीटर क्यूब. Fourth is 6 इतना जूल. Then fifth is 6.032 न्यूटन per meter square. And sixth is 0.00006032 न्यूटन. बराबर, मीटर स्क्वायर आपको कोई फर्क नहीं. बराबर, चलो तो અહીંયા કેટલા સાર્થક અંકો છે?
આ 3 તો ગણવાના નહીં, 0 કરતા નાની કિંમતમાં આગળ ગણવાના નહીં, તો અહીંયા સાર્થક અંક આવ્યો આપણો 1. અહીંયા ઘાતને ગણવાની તો ના જ પાડી દીધી, તો અહીંયા સાર્થક અંકો 3 છે, 0 3 3 શૂન્યતર છે 3. અહીંયા સાર્થક અંકો કેટલા? તો 0 આ જ આગળના 0 ને ગણવાની, પાછલા 0 ને ગણવો પડશે. અહીંયા સાર્થક અંકો કુલ 4 થયા. અહીંયા કેટલા સાર્થક અંકો છે? 1 2 3 4, ચારે 4 સાર્થક અંકો છે, તો 4. અહીંયા પણ 4 4 નિયમ પ્રમાણે. અહીંયા આગળના 4 ગણવાના નહીં, પણ આ 4 ગણવા પડશે 4. જોઈ લો ફટાફટ એક્ઝામ્પલ. નેક્સ્ટ લેક્ચર ની અંદર લોકડાઉન ની પાણીપુરી ખાવા જઈશું. તો નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈએ આપણે શું. તો નેક્સ્ટ લેક્ચર ની અંદર હવે આવશે તો ત્રુટિ. શું ગણવાનું છે? ત્રુટિ. કે કોઈ સાધનમાં ત્રુટિ. બધાની અંદર કંઈક ને કંઈક ખામી હોય, તો સાધનમાં પણ ખામી હોય, તો એ જે ખામી છે માપનમાં ખામી, બરાબર, કે માપનની અંદર ખામી. અમુક ખામી તો કેવી હોય કે હાથે કરીને કરતા હોય, અમુક ખામી તો હાથે કરીને કરતા હોય. પેલા આપણે કંઈક શાકભાજી લેવા જઈએ તો કંઈક તોલ માપની અંદર ખામી થતી હોય કે 1 કિલોગ્રામ કંઈક વસ્તુ લાવવાની કીધું, એની જગ્યાએ 750 ગ્રામ લાવી મમ્મી ક્યારે એમ પછી ધોઈ નાખે બરોબર નહીં. તો આ બધી જે ખામીઓ છે, પણ એ ખામી નહીં, મમ્મી વાળી ખામી નહીં, માપનમાં ખામી એકલી, બરાબર. માપનમાં ખામી, ચોકસાઈ, સચોટતા, આ બધું જોવાનું છે નેક્સ્ટ લેક્ચરની અંદર, બરાબર. જોતા રહો કેપીએસ ફિઝિક્સ ગુરુ.